નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 માપનમાં આજે આપણે સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ એવા વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણ અને બહુકોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે જોઈશું. એટલા માટે આજનો વિડીયો છે એ ખૂબ જ અગત્યનો વિડીયો છે, કારણ કે બધા જ અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ છે એ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ. ઓકે, તમારા ચેપ્ટર માપનમાં આગળ તમારે અલગ અલગ પ્રકાર, અત્યાર સુધીમાં આપણે જે જોયું એ જે નોર્મલ આપણા આકાર આવતા ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, એ બધાના આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના સૂત્ર જોયા હતા. ઓકે, હવે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ જે છે, ચતુષ્કોણ ના પ્રકારમાં તે અલગ અલગ પ્રકારના ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાના આપણે સૂત્ર જોઈશું. તેમાં સૌથી પહેલા આવે છે સમલંબ ચતુષ્કોણ. ઓકે, સૌથી પહેલા તો તમને એ ખબર પડવી જોઈએ કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. સમલંબ ચતુષ્કોણ માટે એટલે ચતુષ્કોણને ટોટલ 4 બાજુ હોય, 4 શિરોબિંદુ હોય, 4 ખૂણા હોય. ઓકે, સામ સામેની બાજુઓની ફક્ત એક જ જોડ અહીંયા તમે જોઈ શકો છો. સામ સામેની આ બાજુ છે, આ બાજુ અને આ બાજુ, સામ સામેની બાજુની ફક્ત એક જ જોડ સમાંતર હોય. કેવી હોય? સમાંતર. તો ફક્ત એક જ જોડ જો સમાંતર હોય, આ બે બાજુ છે સમાંતર નથી. ઘણી બધી ટાઈપના આ જે છે એ આ ટાઈપનું સમલંબ ચતુષ્કોણ છે. ઓકે, ઘણીવાર આ ટાઈપનું પણ સમલંબ ચતુષ્કોણ હોય. એટલે એક જ મુદ્દો તમારે મગજમાં રાખવાનો, સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય? તો સામ સામેની બાજુની એક જ જોડ તમારે કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. બાકીની જે સામ સામેની બાજુની જે બીજી જોડ જે છે, ઓકે, એ સમાંતર ન હોય, ખાલી ફક્ત એક જ જોડ સમાંતર હોય, તો એવા ચતુષ્કોણને કેવો કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે મિનિમમ મતલબમાં એક જોડ સમાંતર હોય એટલે એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. ઓકે, હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 સમાંતર બાજુઓનો સરવાળો. એટલે જો અહીંયા સમાંતર બાજુ અહીંયા A થી B એટલે આ A છે, B થી C એટલે આ B છે, એટલે A પ્લસ B નો સરવાળો ગુણ્યા હાઈટ અથવા ઊંચાઈ, ઇંચોટાને કે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે આ કેસની અંદર ઊંચાઈ છે. ઘણી વખત તમને ચતુષ્કોણ આડો આપ્યો તો એની માટે ઊંચાઈ મતલબમાં શબ્દ છે યોગ્ય ન ગણાય, એટલે આપણે અહીંયા સ્પેસિફાય કર્યું છે કે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ઓકે, એટલે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય 1/2 કૌંસની અંદર આ બે સમાંતર બાજુ છે એટલે A પ્લસ B ગુણ્યા આ એની હાઈટ એટલે અહીંથી અહીંયા સુધીનો આ જે ભાગ જે છે એ હાઈટ એટલે બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. ઓકે, એટલે આ વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. ઓકે, આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થયું. ઓકે, એની પછી નેક્સ્ટ કોઈ પણ સામાન્ય ચતુષ્કોણ હોય તો સામાન્ય ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડે? તો આપણી પાસે તમને ખબર જ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું તમારી પાસે સૂત્ર છે કે 1/2 પાયો, અને એ જે પાયા પર જે દોરેલો વેધ, અથવા 1/2 વેધ, અને વેધ જેના પર દોરેલો હોય તેને પાયો. ઓકે, તો એ સૂત્ર આપણી પાસે છે. તો સામાન્ય કોઈ પણ ચતુષ્કોણ હોય એનું આપણે જો સૂત્ર, ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શોધવું હોય તો સૌથી પહેલા તો તમારે એક વિકર્ણ દોરવો પડે. વિકર્ણ દોરીને, આ વિકર્ણ છે, વિકર્ણ દોરીને કોઈ પણ ચતુષ્કોણને બે ત્રિકોણની અંદર વિભાજિત કરો. આ વિકર્ણ દોરી એટલે જો આ એક ઉપર એક ત્રિકોણ બન્યું ને એક નીચે ત્રિકોણ બને છે. ઓકે, કોઈ પણ ચતુષ્કોણને આ રીતે બે ત્રિકોણની અંદર વિભાજિત કરો. પછી બે ત્રિકોણની અંદર વિભાજિત કર્યા પછી આ શિરોબિંદુમાંથી એક વેધ દોરેલો છે, આ શિરોબિંદુમાંથી એક વેધ દોરેલો છે. એટલે ઇન શોર્ટ આ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો તમારે આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ, એટલે આ ત્રિકોણના ક્ષેત્રફળનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. તો જો મેં તમને અહીંયા લખેલું છે, કોઈ પણ ચતુષ્કોણનો એક વિકર્ણ દોરી અને બે ત્રિકોણમાં વિભાજિત કરો એટલે ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણ ABC નું અને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 1/2, અહીંયા જો આ પાયો છે AC અને વેધ છે H1, તો 1/2 AC ગુણ્યા H1 પ્લસ આ ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ADC માટે
1/2 પાયો છે તમારો AC અને વેધ છે તમારો H2, 1/2 A2 AC ગુણ્યા H2. ઓકે, આ બેમાંથી 1/2 AC 1/2 AC કોમન કાઢ લ્યો, આ વસ્તુ કોમન કાઢ લ્યો એટલે વધે કેટલું? H1 વચ્ચે પ્લસની નિશાની છે એટલે પ્લસ H2 આ વધે એટલો. ઓકે, એટલે 1/2 AC ગુણ્યા H1 પ્લસ H2. AC શું છે? AC એકચ્યુઅલમાં વિકર્ણની લંબાઈ છે એટલે ગુણ્યા D ઇઝ ઇક્વલ ટુ H1 પ્લસ H2. આ આખું જે સૂત્ર છે એ સામાન્ય કોઈ પણ ચતુષ્કોણ હોય એ ચતુષ્કોણનો શોધવાનું સૂત્ર છે, જ્યાં H1 ને H2 શું છે? એ બે અલગ અલગ શિરોબિંદુમાંથી અલગ અલગ ત્રિકોણના શિરોબિંદુમાંથી દોરેલા વેધની લંબાઈ છે અને D એ D શું છે? કર્ણની લંબાઈ છે. ઓકે, વિકર્ણની લંબાઈ છે. ઓકે, વિકર્ણ AC ની લંબાઈ છે. ખબર પડી ગઈ? ઓકે, આગળ વધીએ આપણે. આગળ સમાંતર બાજુ ચતુષ્કોણ. મોસ્ટ કોમન આપણને ચતુષ્કોણ હોય તો એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર તમારે શોધવું છે. તો એની માટે તમે શું કરશો? તો સમાંતર બાજુમાં તમને દેખાય જ છે કે ઉપરનું આપણે જે ઉપરનો કન્સેપ્ટ છે એ વાપરીએ કે ચતુષ્કોણને આપણે બે ત્રિકોણની અંદર આપણે ડિવાઈડ કરીએ. તો એક ત્રિકોણમાં તમારી હાઇટ આ H જ રહે. ઓકે, અને બેઝ એનો એટલે પાયો B જ રહેવાનો છે, H ને B. સેમ એ જ રીતે આ ત્રિકોણમાં સમાંતર બાજુમાં આ સામસામેની બાજુ સરખી હોય. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો સામસામેની બાજુ સમાંતર હોય અને સામસામેની બાજુ કેવી હોય? સરખી પણ હોય. ઓકે, એટલે આ જે છે આ હાઇટ એટલે ઊંચાઈ બે માટે કેવી હશે? સરખી હશે. અને આ બે સામસામેની બાજુ પણ કેવી હશે? સરખી હશે. એટલે આનું આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થાય? એમાં 1/2 H into B, અને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ 1/2 H into B થાય. અહીંયા જોઈ લો, ABC નું ક્ષેત્રફળ પ્લસ ACD નું ક્ષેત્રફળ, તો 1/2 H into B એટલે ઇન શોર્ટ બંનેનો સરવાળો અડધો અડધો આખો થઈ જાય એટલે H into B અથવા B into H. ઓકે, ગુણાકારનો નિયમ આપણે ચતુષ્કોણમાં લાગુ પડે છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ B into H. ઓકે, હવે આવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, સમબાજુમાં પણ સેમ ઈ જ કન્સેપ્ટ વાપરીએ આપણે કે ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ અથવા ACD નું ક્ષેત્રફળ અને ABC નું ક્ષેત્રફળ. ઓકે, એટલે આ જે છે આ સૌથી પહેલા ઉપરના ત્રિકોણમાં ABC ની અંદર OB આવશે. AC 1/2, જો ABC ત્રિકોણનું ક્ષેત્રફળ કરીએ તો 1/2 આ OB જે છે OB સમબાજુ ચતુષ્કોણમાં બધી બાજુ સમાન હોય. પહેલા કહી દઉં, સમબાજુ ચતુષ્કોણની અંદર બધી બાજુ સમાન હોય અને વિકર્ણો એકાબીજાને કાટખૂણે છેદતા હોય. એટલે આ જે છે વિકર્ણો એ કાટખૂણે દુભાગતા હોય એકચ્યુઅલમાં, એટલે બે સરખા ભાગ કરતા હોય. એટલે તમને અહીંયા કહી દઉં, આ બધા કાટખૂણા છે એટલે આ OB છે એ જ આનો વેધ છે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય 1/2 વેધ એનો OB થાય અને પાયો એનો AC થાય. એટલે AC ગુણ્યા જો આ ABC નું છે એટલે AC ગુણ્યા OB. ઓકે, અને ACD નું ક્ષેત્રફળ એટલે આ ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ છે એનો 1/2 પાયો એનો થાય AC અને વેધ થાય એનો OD. ઓકે, એટલે 1/2 AC ગુણ્યા OD. આ બેમાં 1/2 AC આપણે કોમન કાઢીએ તો OD પ્લસ OB વધે. અહીંયા OD વધે ને અહીંયા OB વધે, વચ્ચે પ્લસ છે એટલે પ્લસ અહીંયા વધે. OD પ્લસ OB આકૃતિમાં જો દેખાય છે OD પ્લસ OB આખું શું થઈ જાય? BD. ઓકે, એટલે AC ગુણ્યા BD એટલે AC અને BD બે વિકર્ણ કેવા છે? વિકર્ણ છે એટલે 1/2 વિકર્ણનો ગુણાકાર થાય. ઓકે, એટલે યાદ રાખવાનું, સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 વિકર્ણનો ગુણાકાર. ઓકે, સમબાજુમાં ખાસ યાદ રાખવાનું વિકર્ણનો ગુણાકાર. સમાંતર બાજુનો પાયો ગુણ્યા વેધ ફક્ત B into H. ઓકે, સમલંબનું 1/2 સમાંતર બાજુ જે હોય એનો સરવાળો ગુણ્યા એની ઊંચાઈ અથવા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. આ બધા સૂત્ર તમારે યાદ રાખવાના છે. ઓકે, હવે છેલ્લો ટોપિક કે ત્રિકોણ આવી ગયો, ચતુષ્કોણ આવી ગયો, અને હવે ધારો કે ઘણા બધા ખૂણાઓ છે અથવા ઘણી બધી બાજુઓ છે, તો એ બધાને કેવા કહેવાય? બહુકોણ કહેવાય. ઓકે, તો બહુકોણ, કોઈ પણ આકારનો બહુકોણ તમને આપે તો બહુકોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો તમારે શું કરવું પડે? તો આપણે જે ચતુષ્કોણમાં જે રીત અપનાવી હતી એ જ રીત આમાં અપનાવવાની છે. કોઈ પણ બહુકોણ હોય તો આકૃતિમાં તમને પંચકોણ દેખાડ્યા છે બે, એક જ ટાઈપના એક જ સાઈઝના બે પંચકોણ છે, પણ એના ક્ષેત્રફળ શોધવાની રીત અલગ અલગ બતાવેલી છે. કઈ રીતે? તો જો પેલા આ જે પંચકોણ છે એના આપણે શેમાં આપણે ચતુષ્કોણની જેમ આપણે ત્રણ ત્રિકોણમાં ડિવાઈડ કરી. ત્રણ ત્રિકોણ એટલે જો આ પેલું ત્રિકોણ અહીંયા થાય એ ABC.
ઓકે, આનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ પાયો એસી છે ગુણ્યા H1 છે. ઓકે, બીજું છે ACD, આ બીજું ત્રિકોણ છે, એનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો પાયો AD છે અને બીજું એનો વેધ છે H2. અને ત્રીજું ત્રિકોણ છે અહીંયા AED એટલે આ જે ત્રિકોણ છે એનો વેધ છે H3 અને પાયો છે AD. ઓકે, એટલે ત્રણેય ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો થાય. એટલે જો અહીંયા નીચે લખેલું છે કે એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો ત્રિકોણ ABC, આ ત્રણ ત્રિકોણ જે છે ત્રિકોણ ABC એટલે આ ત્રિકોણ થાય. ઓકે, ત્રિકોણ ACD એટલે આ જે વચ્ચેનો ત્રિકોણ છે એ થાય અને ત્રિકોણ AED એટલે આ જે નીચેનો ત્રિકોણ છે એ થાય. ઓકે, આ રીતે ત્રણેય ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને એનો આપણે ક્ષેત્રફળ શોધી શકાય. એ જ રીતે હવે તમારે જમણી બાજુ જો આ બીજું એક એ જ સેમ આ જે છે ને પંચકોણ એ સેમ પંચકોણ જ છે આ, પણ એનું અલગ રીતે કર્યું છે. અહીંથી આપણે એક વેધ દોર્યો, અહીંથી આપણે એક વેધ દોર્યો, એટલે બે કાટકોણ ત્રિકોણ થઈ જશે. ઓકે, વિકર્ણ AD તેના પર બે BF. ઓકે, એટલે BF એક દોરેલો છે અને એક CG, આ બે તમે શું દોરેલા છે? વેધ દોરેલા છે. તો 4 ભાગોમાં વેચી શકાય. એમાં કાટકોણ ત્રિકોણ AFB એટલે આ જો આ એક કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થાય. ઓકે, AFB. પછી સમલંબ BFCG નું ક્ષેત્રફળ BFCG. ઓકે, એટલે આ જે છે એ સમલંબ